બેન આપણે સુરતમાં આવી ગયા છીએ ફાઇનલી હવે, અને ઘણા બધા લોકોએ સુરતમાં તમને બોલાવ્યા છે. અવસર ફેંટાવાળાએ ખાસ તો તમને બોલાવ્યા છે. તમારા હોર્ડિંગ્સ લાગ્યા છે, તમે કદાચ વિડીયોમાં જોયા હશે, પણ તમે આંખો ખોલો અને તમે હોર્ડિંગ્સ જુઓ એવો અમારો પ્લાન છે. ત્યારે જાણ્યું તમને આંખો થોડી વાર બંધ કરી દેજો. એ વખતે હોર્ડિંગ્સની સાથે આપણે પહોંચીએ એટલું થોડા દૂર છે. કેવું લાગે? નમસ્કાર, વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું ફરીવાર સ્વાગત કરું છું. જે વાયરલ માસી છે કે મિત્રો વિડીયો બનાવતા શરમાવ છો, એ રીલના કારણે આખી રીલ વાયરલ થાય છે, પછી ફેમસ થાય છે. અને હું ગોતતો એમના સુધી પહોંચી ગયો. એમને મેં ગોત્યા ને ગુજરાતને કહ્યું કે આ વાયરલ માસી કોણ છે, તો ખબર પડી કે રાજુલાના વતની છે. નાનુબેન એમનું નામ છે, અને ખેતરમાં મજૂરી કરે છે, દાળી કરે છે, અને દરરોજના માત્ર 300 રૂપિયા કમાય છે. એમનો દીકરો રવિ અને રવિના વાઈફ જાનવી, એ અને રવિના પપ્પા, એ લોકો મોરબી કારખાનામાં નોકરી કરે છે, તાવડી બનાવવાની. શા માટે? કે ઘર ચલાવવા માટે પૈસા જોઈએ છે. એટલે પરિવાર અલગ અલગ રહેતો હતો. તો મેં જ્યારે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એમને એવું કહ્યું કે મારે કોઈ ભાઈ છે નહીં, તમે મારા હાથથી ભાઈ છો. તો મને ભાઈ માન્યો છે. અને મેં એક અપીલ પણ કરી લોકોને કે ભાઈ એમની આટલી બધી લોકપ્રિયતા છે, તો એમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને જો તમે વેપારી હોય અને તમે તમારા બિઝનેસનું પ્રમોશન કરવા માંગતા હોય, તો રીલ બનાવવા માટે એમને બોલાવો, એમને ઇન્વિટેશન આપો, અને એમને સારું એવું મહેનતાણું આપો, પૈસા આપો, જેથી એમને પણ ફાયદો થાય. તો સુરતમાંથી મને ફોન આવ્યો, અવસર ફેંટાવાળા જે અનિલભાઈ છે, અનિલભાઈનો ફોન આવ્યો કે દિનેશભાઈ સુરતમાં આવો, અમારે રીલ તો બનાવી જ છે, એમને સારી એવી રકમ પણ આપીશ પ્રમોશનની, પણ અમારે એમનું ભવ્ય સ્વાગત પણ કરવું છે, અને એમના હોર્ડિંગ્સ લગાવ્યા છે. તો આંખો મેં એટલા માટે બંધ કરી છે કે પહેલી વાર એમના રૂબરૂ, એમને કદાચ વિડીયોમાં જોયા હશે, પણ આંખો ખોલીએ ત્યારે એમના હોર્ડિંગ્સ જોવાના છે. તો જોઈએ કે શું જોશે અને એમના ભાવ આપણે સમજીશું. આંખો ખોલીએ બેન. હા, બહુ સારું છે. આ કોણ છે? ઈ આપણે બેનભાઈ. કેવું લાગે છે તમારા સુરતમાં હોર્ડિંગ્સ લાગ્યા? બહુ સારું. મને તો એમ થયું કે આવું તો મેં વિચાર્યું પણ નહોતું કે મારા સુરતની અંદર પોસ્ટર લાગશે, એવું પણ મેં નહોતું વિચાર્યું. હું 300 રૂપિયા એક દાડી કરતી હતી, તો અત્યારે મને વેપારી લોકો 30 હજારમાં 20 હજારમાં મને શૂટિંગ ઉતારવા બોલાવે છે. તો મને બહુ સારું લાગ્યું, બહુ ખુશ છું, બહુ આનંદ છે મારે. ઓછામાં ઓછા એક રીલના તમને 30 થી 30 હજાર મળે છે, વધારેમાં વધારે ઘણા બધા મળે છે. હા, અત્યારે મને ઘણા બધા મળે. એક 300 રૂપિયામાં હું ખેતરમાં મજૂરી કરતી હતી, તો અત્યારે 20 હજાર 30 હજાર મને આપે છે, તો હું બહુ ખુશ છું, બહુ. આવું શા માટે શક્ય બને? હવે એ તો કોઈ પણ આપણા વડીલોના કાંઈ કાર્ય આગળ કર્યા છે, તો મને એનો પથ મળ્યો છે એમ. તમને શું લાગે છે કે વડીલોના આશીર્વાદ ને ભગવાનની કૃપા એ સિવાય બીજું શું કારણ છે કે તમે અહીંયા સુધી પહોંચ્યા? બીજું તો એક એમ કે આ મારી મહેનત મેં છોડી જ નથી. જો છોડી દીધી હોત તો મને આમાં કાંઈ ઇન્ટરેસ્ટ તો નહોતો, રસોઈ નહોતો, પણ મેં આગળ હકારી રાખ્યું, હાલી ગઈ હું થોડુંક, તો હું એટલી આગળ આવી ગઈ એમ. તમારી રીલ વાયરલ થઈ મારી. આમ તો આ મેં રીલ વાયરલ મારી થઈ હતી, તો પબ્લિક તો જોતી જ હતી, ને મને પણ વાયરલ પણ હું થઈ ગઈ હતી ને આગળ હાલી હતી. પણ મને એવી ખબર નથી કે તમે પણ મારી લગી પોગી જાઓ, મારું આવું સારું કામ કરશો એમ. તો તમારી થકી હું આગળ વધારે આવીશું. એટલે તમે મને મળ્યા, મને ખૂબ આનંદ છો, ને તમે મને એટલો સપોર્ટ દીધો, મને બહુ આનંદ છે. જીવન બદલાયું છે? હા, એકદમ મારું જીવન બદલાઈ ગયું એમ. જે પૈસા મળશે તમને, અચાનક હજારો રૂપિયા મળવા માંડશે, તો એનું આ બાળકોએ શું કરવું જોઈએ? વાપરી નાખવો જોઈએ કે બચત કરવી જોઈએ? નહીં, એની બચત કરીને જે આપણે એક રહેવા માટે ઘર બનાવવાનું છે, તો એ બનાવવું જોઈએ આપણે. બિલકુલ. તો મિત્રો, તમે બાકીની જૂના વિડીયોમાં વાતો જોઈ છે. એ હોર્ડિંગ્સ અમે બંને જોઈ રહ્યા છીએ, અને એમના કારણે કદાચ મારું પહેલી વખત હોર્ડિંગ્સ મારું પણ લાગ્યું છે, અને રાજી થઈએ છીએ અમારા પોતાના બંનેના ફોટો અને વાતો જોઈને. તો અનિલભાઈ ફેંટાવાળા, કારણ કે જે અવસર ફેંટાવાળાના જે ઓનર છે, એમને આખું આયોજન કર્યું છે. એમના પ્રમોશનલ એક્ટિવિટી માટે અમે એક રીલ તો બનાવવાના જ છીએ, પણ એમની ઈચ્છા એવી છે કે માસીને જે લોકો, સુરતના લોકો જે પ્રેમ કરે છે, એ બધા એમને રૂબરૂ જોઈ શકે. એટલા માટે આજે રાત્રે
એમને અહીંયા એક એમનો રોડ શો રાખ્યો છે, જેમાં એ એમને લઈને આવશે અહીંયા, અને આજુબાજુમાં લોકો હશે જે એને પ્રેમ કરે છે માસીને, એમના વિડીયો જોવે છે, એ બધા આવવાના છે અને માસીને મળવાના છે. માસી જોડે ફોટો પણ પડાવશે અને સ્ટેજ ઉપર આવીને માસી બધા સાથે વાતચીત કરવાના છે. તો આપણે સાંજે મળીએ અને ત્યારે તમને સ્ટેજ ઉપરથી કહેશે કે મિત્રો વિડીયો બનાવતા શરમાવ છો, શરમાવાનું નહીં. તમે રાત્રે સ્ટેજ ઉપર શરમાશો નહીં ને? શરમાવાનું જ ન હોય ને. મેં તો કીધું છે કે મિત્રો તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું. તો હું સ્ટેજ ઉપર આવતા થોડી શરમાવું, મિત્રો મારી સાથે છે ને, એટલે મેં કીધું છે એટલે મારે તો શરમાવાનું નથી જ તે. મિત્રો હવે અવસર ફેંટાવાળાના ત્યાં અમે જઈએ છીએ અને અમારે જે રીલ બનાવવાની છે એ આખું પ્રોડક્શન, જે રીલ બનાવવા માટેની પ્રક્રિયા છે અમે પૂરી કરીએ દિવસ દરમિયાન, અને રાત્રે અહીંયા મળવાના છીએ જ્યારે લોકો આવવાના છે અને લોકો ઉમટી પડવાના છે એવું પણ કહે છે. એ પ્રેમ અને ભગવાનની કૃપા હોય તો જ આ પ્રેમ મળે. તો ચાલો આપણે અંદર જઈએ. આવો આવો. આમ પણ તમારે ઘેર કોઈ નાખશે નહીં ને? ચાલુ રાખવાનો વિડીયો બનાવવાનો. કેમ છો સુરત? વિડીયો બનાવતા શરમાવ છો કેમ? માસીએ કીધું ને, હું ઝડપથી માઈક એમને આપીશ. મને તમે મારી ચેનલમાં મને જોતા હશો. આપણે માસીને એટલા માટે મેં શોધ્યા કે એમનામાંથી આપણને શીખવા મળશે કે કશું ભણ્યા નથી પણ એમને મહેનત ચાલુ રાખી, એટલા માટે એમના વિડીયો તમારા સુધી પહોંચ્યા, વાયરલ થયા. અને હું જ્યારે એમનો ઇન્ટરવ્યુ કરું છું એ પછી સુરતમાં એમને આ પ્રકારે ભવ્ય સ્વાગત કરાયું છે. અને અવસર ફેંટાવાળા અનિલભાઈ અહીંયા છે. અનિલભાઈ એમને પ્રોત્સાહન આપવા માટે એમને અહીંયા બોલાવ્યા, એમની જોડે વિડીયો શૂટ કરાવીને એમને એક સારી એવી રકમ આપીને એમને સન્માનિત પણ કર્યા. તો દરરોજ ખેતરમાં મજૂરી કરે છે, 300 રૂપિયાની દરરોજની કમાણી છે. એની સામે અત્યારે ઘણું બધું કમાઈ રહ્યા છે. એમને માઇક આપું. તો મિત્રો, તો તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનો. આમ પણ આપણે ઘેર કોઈ નાખી જવાનું છે? તમને એમ છે કે મારી ફેમિલી કઈ વાતો કરશે, મારા ભાઈ દોસ્તર કઈ મજાક કરશે, તો એમને કરવા દેવાની. આપણે આપણી મહેનત ચાલુ રાખવાની. આમ પણ તમે કઈ નોકરી કરશો, 300 રૂપિયામાં દાડિયા જશો, તો ત્યાં કોઈ ભાઈ દોસ્તર આવી જાય
તો આપણે આપણી મહેનત ચાલુ રાખવાની. મને ઘણા કહેતા કે વિડીયો ન બનાવાય, વિડીયો બનાવે છે, આમ કરે છે, પણ મેં કોઈનું માન્યું નથી. આમ પણ માસી વિડીયો કેવા બનાવવા જોઈએ? વિડીયો બનાવવા જોઈએ, પણ સરસ બનાવવા જોઈએ, દુનિયા જોઈએ કે એવા. દુનિયા તમને જોઈએ કે એવા વિડીયો બનાવવા જોઈએ. દુનિયા હવે તમને ઓળખે છે, દુનિયા હવે તમને ઓળખે છે, પણ તમારો પરિચય આપો કે તમે ક્યાં રહો છો અને તમે શું કરો છો, કેટલું ભણ્યા છો? જો મિત્રો તમે મને જોતા હોય તો હું નથી ભણેલી, નથી ગણેલી. હું છું એક રાજુલાની રહેવાસી, તો પણ આમ મજૂરી જ હું કરું છું. તો આ તમને મેં વિડીયો બનાવીને વાયરલ કર્યો, તમને કેવો લાગ્યો? હવે પછી ઉત્તરાયણનો એક વિડીયો જે છે તમારો એ કહો, અને ચાઇનીઝ દોરી શા માટે ન પાવી એની સાથે આપણે એક રીલ બનાવી એના વિશે વાત કરીએ. તો મિત્રો ઉત્તરાયણ આવે છે, તો તમે પતંગ ચગાવવાથી શરમાવશો? તો નહીં શરમાવાનું. આમ પણ તમારો તહેવાર છે, તો હું કહું એમ કે પતંગ ચગાવો, તમારો તહેવાર ઉજવો, પણ સાયના દોરી વાપરવાની નહીં. બધા મારા મિત્રોને કહું છું કે સાયના દોરી મારા ભાઈઓ કોઈ વાપરતા નહીં. તો સાયના દોરીથી કેટલું નુકસાન પહોંચે છે તમને ખબર છે? તો પશુ, પક્ષી, માણસ બધાને નુકસાન થાય છે. આ નુકસાન થાય એ વસ્તુ નહીં કરવાની. આજે બોર્ડની પરીક્ષાઓ છે 10મા અને 12માની. પરીક્ષામાં નાપાસ થવાથી આ લોકો ડરતા હોય છે, શું કહેશો? તો મિત્રો હું તો એક નથી ભણી, એટલે મને કાંઈ જ નથી વાંચતા લખતા આવડતું. તો તમે જે ભણીને આગળ વધ્યા હોય તો આ શું કહેવાય કે પેપર આવે છે, હું મારી ભાષામાં કહું છું કે પેપર આવે છે, તો તમે પેપરમાં ધ્યાન દઈને તમે તમારા પેપર દેજો, તમારી પરીક્ષામાં આગળ વધજો, ભણી ગણીને ખૂબ હોશિયાર બનજો. પેપર નબળા જાય તો તમને એમ છે કે હું પેપરમાં નાપાસ થયો છે, તો કોઈને આત્મહત્યા કરવાની જરૂર નથી. જો તમે આ વસ્તુ કરશો તો તમે કોઈ કાળે આગળ નહીં વધી શકો. મિત્રો માસી ભણ્યા નથી, આમ છતાં સફળ છે. અત્યારે આપણે એમને મળવા આવ્યા છીએ તો એમનામાંથી એ શીખવાનું છે કે ભણી ગણીએ આગળ વધીએ, પણ જીવનની પરીક્ષાઓમાં પાસ કરવાનું છે. બોર્ડની પરીક્ષા બહુ મહત્વની નથી, પાસ કરવાની છે, પણ નાપાસ કરીએ તો આત્મહત્યા કરવાની નથી. થેન્ક યુ સુરત. ચાલો આભાર માની આભાર તો મિત્રો કોઈને શરમાવાનું નથી, પરીક્ષા દઈ દેવાની છે, પરીક્ષામાં બેઠવાનું નથી. મિત્રો તમે જે દ્રશ્ય જોયા એ દ્રશ્ય સાબિતી છે કે એમની લોકપ્રિયતા મને આજે એમને પોતાને ખબર પડી હશે કે આટલા બધા લોકપ્રિય છે. બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા, એમની સામે અમે બહુ કોન્ફિડન્સથી વાત કરી. શરમાતા હતા નહીં, મેં તો લોકોને શરમાવાની ના પાડી છે, તો હું શા માટે શરમાવું? શરમાવાનું આવતું જ નહીં. થોડી ગભરામણ થઈ હતી? નહીં, મને તો લોકોને જોઈને બહુ ખુશ થઈ હતી. આવી કલ્પના કરી હતી કે તમે રીલ બનાવશો, મોબાઈલમાં વાયરલ થશે ને એક એવો સમય આવશે કે જે મનિલભાઈ છે એ બધા વેપારીઓ તમને એમના પ્રમોશન માટે એક સારી એવી રકમ આપે અને પ્રમોશન માટે બોલાવશે અને આવું અભિવાદન કરશે, એવી કલ્પના હતી? નહીં, આવું તો મેં બિલકુલ નહોતું વિચાર્યું કે હું આવા વિડીયા મૂકીશ ને હું વાયરલ થઈશ ને મને. પેલો તો તમારો આભાર, તો તમે મને મળ્યા ને હું એટલે સુધી પોગી.
પછી અનિલભાઈ આપણે અહીં સુધી લાવ્યા ને આપણે એવા પ્રમોશન આપ્યા તો બધાનો ખૂબ ખૂબ આભાર ને હું બહુ ખુશ છું ને આવું નહીં નહોતું જોયું એવું થઈ ગયું. દિનેશભાઈ મારે 2 શબ્દ કહેવા છે. તો હું દિનેશભાઈ બેનનો કોન્ટેક્ટ ઘણા સમયથી કરતો હતો પણ મને કોન્ટેક્ટ થયો નહોતો. પણ પછી તમારી જે રીલ જોઈ બેનને તમે મળ્યા અને મુલાકાત કરી પછી મને ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ દિનેશભાઈ દ્વારા મને કોન્ટેક્ટ બેનનો થઈ શકે છે એમ. એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો અને તમે કીધું કે નહીં ભાઈ જે લોકોને એડવર્ટાઇઝ જે કરવી હોય મતલબમાં રીલ્સ બનાવવાની હોય તો એ લોકો સંપર્ક કરે અને આપણે તમારા થ્રુ આ બેનનો કોન્ટેક્ટ થયો અને અમને બધાને અહીંયા આનંદ આવ્યો. કારણ કે બેન રાજુલાના છે અને અમે સુરત છે પણ તોય બેનનો લોકપ્રિયતા એટલી હતી કે બધા અહીંયા પબ્લિક એટલું આવ્યું છે કે કોઈની સીમા નહીં અને બધાને આનંદ આવ્યો અને અમને તે આનું રિઝલ્ટ આવ્યું છે. બિલકુલ જીવનમાં હજુ ઘણું આગળ જવાનું છે, આપણે જઈશું પણ ધીમે ધીમે. જેમ તમે 1 વર્ષ સુધી રીલ બનાવી વાયરલ થઈને પછી સફળતા મળી તો સફળતા પણ આપણને યોગ્ય સમયે મળે એ આપણને વધારે આપણા માટે યોગ્ય હશે. તો મિત્રો હું તમને થેન્ક યુ કહીશ કે એમની રીલ વાયરલ થઈ લોકપ્રિય થયા પછી તમારે જાણવું હતું કે આ કોણ છે, એમનું શું નામ, એ ક્યાં રહે છે. મેં એમને ગોતી લીધા અને આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં એમનો ઇન્ટરવ્યૂ આવ્યો પછી અનિલભાઈ જેવા જે બધા વેપારીઓ છે એમના મને ફોન આવે છે કે આપણે એમને પ્રમોશન માટે બોલાવ્યા છે. તો આનાથી બહુ મોટી વાત કઈ હોઈ શકે કે બિલકુલ ભણ્યા નથી આમ છતાં જે વેપારીઓ છે એ પોતાની પ્રોડક્ટને વેચવા માટે એમની લોકપ્રિયતા માટે એમને બોલાવે છે, સારી એવી ફી આપે છે. તો મને લાગે છે કે આ બહુ મોટું જીવતું ઉદાહરણ છે કે તમે પરિશ્રમ કરો, ફળની આશા ના રાખો, પરિશ્રમ કરતા જશો તો એક સમય આવશે, યોગ્ય સમય, જ્યારે તમને ફળ મળશે. અને મીઠા ફળ ચાખી રહ્યા છે પણ આપણે જીવનમાંથી શીખીએ, માત્ર એમની રીલ જોઈને મનોરંજન ન મેળવીએ કે તમે પણ જીવનમાં કંઈ પણ કરી શકો. આનું બહુ મોટું ઉદાહરણ છે. એટલે અમિતાભ બચ્ચન હોય, મુકેશ અંબાણી હોય, એ બધા બહુ મોટા વ્યક્તિઓ છે, એમાંથી પણ પ્રેરણા લેવી જોઈએ. પણ એ લોકો દૂર છે આપણાથી. પણ આપણા નજીકના લોકોને જ્યારે આ પ્રકારની સફળતા મેળવતા જોઈએ તો આપણને થાય કે ઓકે સફળતા મળી શકે, એક જુદા પ્રકારનો આપણને કોન્ફિડન્સ આવે છે. તો એમના સારા ભવિષ્ય માટે અને વધારે હજુ પણ સફળતા મળે, એમનું જીવન બદલાય વધારે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.